મહાભારતનું યુદ્ધ થયું ને એ બીજા કોઈને આભારી નથી, દુર્યોધનને આભારી નથી. મહાભારતનું યુદ્ધ ધૃતરાષ્ટ્રને આભારી છે. જો ધૃતરાષ્ટ્ર ન હોત તો મહાભારતનું યુદ્ધ ન થાત. કારણ કે આ મારા દીકરા. નકર પાંડુ તો નાનપણમાં બાળકો નાના નાના હતા ને ત્યાંથી પાંડુનું મૃત્યુ થયું હતું. મોટો બાપ હતો આ ધૃતરાષ્ટ્ર. એની જવાબદારી હતી પોતાના ભાઈના સંતાનોને જવાબદાર કરવા માટે, ભાઈના સંતાનોની સંભાળ રાખવા માટે ધૃતરાષ્ટ્ર જવાબદાર હતો. મોટો બાપ હતો એ. પણ એને ભેદ હતો કે આ મારા દીકરા છે, આ મારા ભાઈના દીકરા. જોજો આ ભેદ જ્યાં સુધી હોય ને ત્યાં મહાભારત થવાનું થવાનું થવાનું. આ મારા દીકરા, આ મારા ભાઈના દીકરા, આ ભેદ જ્યારે જ્યાં સુધી હોય ત્યાં મહાભારત જ હોય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, ગીતાના પેલા શ્લોકમાં મામકાચ પાંડવા સંજયને કીધું કે મારા દીકરા અને પાંડુના દીકરા કુરુક્ષેત્રના મેદાનમાં શું કરે છે. આ પેલા જ શ્લોકમાં કહ્યું. એ સંજય બતાવો. નકર એને એમ કહેવું જોઈએ કે અમારા સંતાનો કુરુક્ષેત્રના મેદાનમાં શું કરે છે. એને શું કહ્યું? મામકાચ પાંડવા, મારા દીકરા અને પાંડુના દીકરા. આ ભેદ હતો ત્યાં મહાભારત જ થાય. ये विश्व भारती है वीरों की आरती ज्ञान की गंगा આજ ધર્મરાજ પાસે ભગવાન આવ્યા છે. હું જોઈને દુર્યોધનને સમજાવું, સામ દામ દંડ ભેદ બધી રીતે સમજાવું. વિદુરે સમજાવવાની પ્રયત્ન કર્યો. વિદુરનું ન માન્યા અને વિદુર ઝૂંપડી બાંધી નદીના કિનારે રહેવા લાગ્યા. તારું અન્ન ન ખવા હે દુર્યોધન. જો પાપીનું અન્ન ખાવ તો વિચાર પાપી આવે. જેવું ખાવ ને એવો, આપણે કહીએ ને ગુજરાતી, જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું ન ખાવું અને જેન તે ન ખાવું. આ 3 સૂત્રને યાદ રાખવા. વિચારની શુદ્ધિ જરૂરી છે જીવનમાં. ભગવાન આવ્યા ધર્મરાજ પાસે. હું જઈને સમજાવું. આજ ભગવાને સમાચાર મોકલા હસ્તિનાપુરમાં કે ભગવાન દૂત બનીને આવે છે પાંડવોના. જોજો આખી હસ્તિનાપુરને ધજા પતાકાથી શણગારી પૂર તરફ પ્રયાણ કર્યા. આ બાજુ વિદુર અને સુલભા પણ ભગવાનની વાટ જોવે છે.